આ જગતની સામે કેવું કેવું કેમ કેમ શું શું આફતી આવી છે। આજે આપણે દાદાની કમાઈ કી કમાણી અને પૂરા વિશ્વમાં દાદાએ જે મહેનત કરી છે એ મહેનતનો આપણને આજે ફળ મળ્યો છે, ત્યારે આપણને જાણવા જોવા માટે આપણી પાસે ટાઈમ નથી। દાદાએ પૂરી દુનિયાને આડો હાથ કરનાર એસી કુંવર કેસરી સિંહ દાદાએ આ જગતમાં જે દાદાને જે માયનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કવરિંગ ઓલ પાર્ટ ઓફ ધ વર્લ્ડ વિશ્વ ભાગે આવરી લેતો પુરુષ વિશ્વને જગ જાહેર કરવામાં આવ્યું અને એ જે બંધારણના રાહરૂએ આ સમાજનો જે દાદાએ પેઢીગત પેઢી વેલી વારસ સુધીનો વારસાઈ તત્વો બતાવ્યો, ત્યારે આપણને આપણા વડીલો, આપણા ભાઈઓ બહેનો, નાના બચ્ચાઓ, દાદા એક આ જગતમાં પૂરા વિશ્વના દુનિયાના માં એક જ પુરુષ એવો છે દાદા કે વિશ્વને આડો હાથ કરનાર એવા દાદા આજે આપણને આપણા ઘર સુધી આપણને માર્ગદર્શન આપે। એમની આજે સુખ યા દુઃખ દાદાનું જો ઘર, દાદાએ આપણને દાદાનું ઘર એવું જે છે કે આપણને નાના મોટાને એત્ર પ્રેમ ભાવથી રાખ્યા અને કેવી રીતે આપણા સાથે મિલન યોગ તરીકે આપણને હંસ તરીકે આપણને ગણી અને દાદાનું જે માર્ગદર્શન છે એ આપણને આપણા સુધી પહોંચતું કરી અને આપણને એવું આહ્વાન કર્યું, ત્યારે આપણે જાણવા માટે, સમજવા માટે આપણને આજે આ દુનિયાના જાણ્યા જોયા વગર, સમજ્યા વગર આપણને કેવા ગણે છે। એટલે આપણે આ જે વ્યવહાર આપણને જે દાદાએ આપણને બતાવ્યો છે એ જ વ્યવહાર આપણને આ જગતની સામે બતાવવાનો છે, સમજવાનો છે, સમજાવવાનો છે। એટલે આપણે વડીલો, ભાઈઓ, દાદાની જે મહેનત છે એ મહેનત આપણને એક આયતું આપી છે અને આયતું મળી છે, છતાં બી આપણે એની કદર નથી કરતા। આપણે તૈયાર થાળી આપી છે, ફક્ત આપણે ખાવાનું છે અને વ્યવહારે ચાલવાનું છે, પરંતુ એ નથી જોતા આપણે। વડીલો દાદાના હતા આ જગતમાં, તો આ જગતમાં આપણા આદિવાસીની વારસાઈ આપણી ઘૂસાઈ જતી, કારણ કે દુનિયા જગતમાં આજે પણ આફતો કેવી કેવી આવે છે અને આવી રહી છે। એટલે આપણે બાપના ઘર તરફ આવવા માટે થોડી મહેનત કરો અને મહેનતથી આપણે પુરુષાર્થ કરવા માટે દાદાએ આપણને એક રાહ રસ્તો
ત્યારે દાદા આપણને જે રાહ રસ્તો આપ્યો છે, વિશ્વના ખૂણા ખાચરામાં પડેલો આદિમ જાતિ આદિવાસી એ શીખવર કે શ્રી દાદાએ ના છત્રછાયા હેઠળ આપણને અહીંયા ભેગા કરી અને આ સુલે શાંતિ, ઘર શાંતિ, રહેણી કહેણી કેવી રીતે જીવી જાણવા માટે જે રાહ રસ્તો આપણે ભૂલી ગયેલા એ પાછું ભૂલેલા ભાનને તાજું રેવન્યુ કરી અને આ ભૂમિકા પર આપણને બેઠા કર્યા છે. ત્યારે આપણે આ રૂલિંગ ઉપર ધ્યાન દોરી અને આપણે ચાલીશું તો આવતી ભાવિ પેઢી અને આપણે કંઈક આપણા વારસા તરફમાં આપણે જઈ શકીએ એવું દેખાઈ રહ્યું છે. જવું તો પડશે, ચાલશે નહીં. એટલે હવે વડીલો આપણે 852 ખાતાના ડિપાર્ટમેન્ટ કર્મચારી ઘણીવાર આપણને એમ કહેતા છે કે આ બધું શું છે, આ બધું શું છે. સમજવા માટે એમને આપણે બધાને આમંત્રણ આપીએ છીએ, આમંત્રણ સ્વીકારે છે. એમાં સીધું લખેલું છે કે ગવર્મેન્ટ ઓફ ધ ભારત સરકાર, ઓનર ઓફ ઇન્ડિયા, જે ભારત સરકાર એ કોણ છે, શું છે, એમને સમજવું જોઈએ. છતાં બી આપે છે, જાણે છે, ભણ્યા ગણ્યા છે, છતાં બી એમને કેમ નથી સમજાતું? તો નથી સમજાતું એના માટે જે કોઈ કર્મચારી આવ્યા હોય એ કર્મચારીને અહીંયા જાણવા માટે, સમજવા માટે અહીંયા વ્યવસ્થા કરેલી છે અને અહીંયા આવીને બેસે તો એમને આપણે સમજણ આપીએ. નથી સમજાતું તો આજે આપણે સરકાર કોણ છે અને સરકાર શું છે એ જાણવું પડશે. સરકાર તો બધા ઘણા કહે છે. કોઈ કહે કેન્દ્ર સરકાર, કોઈ કહે રાજ્ય સરકાર, કોઈ કહે કોંગ્રેસ સરકાર, કોઈ કહે ભાજપ સરકાર, કોઈ કહે પંચાયત સરકાર, કોઈ મ્યુનિસિપાલિટી સરકાર. આપણી પાસે સરકારપણાના હુકુમત દસ્તાવેજી પુરાવા સહિત સાબિત કરવા માટે આપણે તૈયાર છે. જે કોઈ સત્તાની જે સત્તાની ખુરશી પર બેસીને વટ હુકુમ કરવાનો, ઓર્ડર હુકુમ કરવાનો અધિકારનો અધિકાર આપવા માટે તમે તૈયારી કરતા છો. તો આજે આપણે ખુલાસો કરીએ કોણ સરકાર છે, શું સરકાર છે. અને સરકાર છે તો સરકારપણાના હુકુમત દસ્તાવેજી આપણે ખુલાસા કરી શકીએ. અમને સરકાર કહે છે, જે તે સરકાર રાજ્ય સરકાર હોય તો રાજ્ય સરકારના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના પરસેપ્ટેબલ ડોક્યુમેન્ટ દસ્તાવેજી પુરાવો હોવો જોઈએ. કેન્દ્ર સરકાર હોય તો કેન્દ્ર સરકારના પરસેપ્ટેબલ ડોક્યુમેન્ટ દસ્તાવેજી સાબિત હોવા જોઈએ. જે તે સરકાર, જે તે પાર્ટીઓ સરકાર કેવડાવતા હોય તો સરકાર પણાના હુકુમત દસ્તાવેજી પુરાવા લઈ અને અહીંયા આવે. અમે એના માટે તૈયાર છે. આજ દિન સુધી સરકાર કહીને અને તમે સરકાર હોય તો અમે બી સરકાર હોતા છે. સરકાર કોણ છે?
સરકાર કોણ છે, સરકારપણાના ખુલાસા થવા ઘટે. જે દસ્તાવેજો ચાલી રહ્યા છે એ ભારત ઇન્ડિયાના છે. દસ્તાવેજ ડોક્યુમેન્ટ ભારત ઇન્ડિયાના છે. તો આજે આપણે દરેકના મનમાં 852 ખાતાના ડિપાર્ટમેન્ટને જે ભરમ છે અને પાર્ટીને પણ ભરમ છે, તો આજે આપણે તમને બધાને સરકારપણાના અને સરકાર કોણ છે તેવા પરસેપ્ટેબલ ડોક્યુમેન્ટ અહીંયા બતાવવામાં આવે છે. એ જાણવા માટે અને કદાચ જોતા હશે તો રૂબરૂપ સાક્ષાત પ્રત્યક્ષ અહીંયા આવીને બેસી અને જોવે. દેશમાં ચાલતા ગવર્મેન્ટ ઓફ ભારત સરકારના પરસેપ્ટેબલ ડોક્યુમેન્ટ અહીં બતાવવામાં આવે છે. એની અંદર સીધું લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. એ દસ્તાવેજ કોઈ કેન્દ્રનો કે કોઈ રાજ્યનો નથી. દેશમાં ચાલતા એમાં સીધું લખેલું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. તો એવા જે દસ્તાવેજ ના જોયા હોય તો જોવા માટે અને જાણે અને સમજે અને આવે. એમાં અમને બધાને અંધારામાં રાખ્યા છે. આ દિન સુધી છુપાઈ રાખ્યું છે, પણ કદી આ છુપવાનું નથી. હવે એટલા માટે દરેકને દરેક આ સમાજ ઉપર અનેક બાબતો અનેક રીતે બોલવામાં આવે છે. તો એનો ખુલાસો થવો ઘટે. એમાં ના જોયું હોય તો જોવા માટે આમાં અંદર લખેલું છે વોટરશેપ વોટર લીલીની અંદર નીચે રાઉન્ડમાં. એ આમ પ્રકાશમાં જોઈએ ત્યારે સરકાર આપણને નજરે આવે છે. આ દિન સુધી આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના પરસેપ્ટેબલ ડોક્યુમેન્ટને જાણવા માટે
સમજવા માટે તમારી પાસે ટાઈમ નથી, તો પછી તમે આ જે કઈ વટહુકુમ કરે છે કોના આધારે કરો છો? આજે આ દેશની અંદર તમામ ખેડૂત, તમામ ખાતેદાર, તમામ કર્મચારીઓ જાણવા માટે, સમજવા માટે, એને જોવા માટે તૈયાર નથી અને કહે છે કે આ તો જૂનું છે, પુરાનું છે, પુરાની સરકારનું છે. પુરાની હોય ત્યારે ત્યારથી આપણને આ સૃષ્ટિની રચના થઈ, આ બ્રહ્માંડની રચના થઈ. હવા, પાણી, તેજ, વાયુ, પ્રકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, પવન, અગ્નિ, ધરતી આ પ્રાણોયગ મિલનમાં ચાલે છે. આ દિન સુધી એનો બદલાવ આવ્યો નથી, ફેરબદલ થયો નથી. પાણી તે છે, હવા તે છે, અગ્નિ તે છે, ધરતી એ છે, તો પુરાનું ક્યાંથી છે? ક્યાં પુરાનું છે? કયું જૂનું છે? તો જોવા અને જાણવા સમજવા માટે અહીંયા આવે, એનો ખુલાસો થાય. જૂનું થઈ ગયું, પુરાનું થઈ ગયું, તો પછી તમે વટહુકુમ શાના કરો છો? જાણો ને સમજો. કેમ નથી જાણતા? આજે આપણે તમને મિત્ર ભાવિત માનવના રાહે પ્રેમથી, લાગણીથી આહવાન કરીએ છીએ, છતાં બી તમને આ જોવાની આશા, જિજ્ઞાસા નથી. તો આપણે આજે દરેક ખાતેદાર, દરેક ડિપાર્ટમેન્ટ ચાટી ચોટાડીને પગાર ભાડું ભથ્થું લેતા છે, મહેનતાણું લેતા છે કે અમને કેન્દ્ર સરકાર પગાર આપે, અમને રાજ્ય સરકાર પગાર આપે. તો પગાર કોણ આપે એનો પણ ખુલાસો થાય. ટિકિટ કોની છે? તમે ટિકિટ કોની લગાવીને પગાર લીધો છે? રાજ્ય સરકાર પગાર આપે તો રાજ્ય સરકારની ટિકિટ લગાવીને પગાર લો. કેન્દ્ર સરકાર પગાર આપે તો કેન્દ્ર સરકારની ટિકિટ લગાવીને પગાર લો. રેવન્યુ ભારત સરકારનું છે, ભારત ઇન્ડિયાનું છે. સર્વે કાયદા રેવન્યુના બંધનમાં છે, છતાં બી તમને આંધળા થઈને કેમ ખુરશી પર બેઠા છો? જાણો અને સમજો. રેવન્યુ ટિકિટ ચાટી ચોટાડીને પગાર ભાડું લેવામાં આવે છે, એનું બંધારણ અને કોન્સ્ટિટ્યુશન પર લાંબુ છે, છતાં બી આપણે કહીએ છીએ થોડું ટૂંકમાં. આજે આપણે કોનું ખાવ છો? કોના નોકર છો? અને આપણને કહે છે કે ભારત સરકાર વાળા, ફલાણા વાળા, ઢેકણા વાળા, આવું બોલવામાં આવે છે. તો પછી આપણે જાણો, સમજો. આજે આપણે રેવન્યુ રાહે દરેક કાયદા અને કાનૂન દ્રષ્ટિ લગાવી અને દરેકની પાસે વસૂલાત લેવામાં આવે છે. તો પછી રેવન્યુ કોનું છે? રેવન્યુના ખુલાસા થવા ઘટે. કર્મચારી વર્ગ, 8 ખાતાના ડિપાર્ટમેન્ટ સમજે અને વિચારે. આ દેશ દુનિયાને આદિમ જાતિ, આદિવાસી આ દેશની અંદર મહેનત કરી અને વિશ્વના ખૂણે ખાંચરેલા પડેલા દુનિયા જગતમાં મહેનત કરીને પાલન પોષણ કરી આજે આદિવાસી
આ જગતમાં મહેનત કરીને પાયમાલ બની ગયો. અને આજે જે ખાનારા ખાય છે, આદિવાસીનું આટલું મોટું હળ છે, છતાં મહેલ નથી બન્યો. અને તમે આ 3 આંગળીથી ખેતી કરી અને તમારા માળ્યાના માળ્યા બંગલા બંધાઈ ગયા. અને આદિવાસીનો જે રક્ષણ છે કે ભક્ષણ છે આ બધું. અને આદિવાસી પર આજે ખરાબ કૃત્યો કરે છે. તો જાણો, સમજો, આ દેશ આદિવાસીઓનો દેશ છે. અને આજે આપણે ખેડૂતો પર વસૂલાત લેવામાં આવે અને કહે છે કે લાઇટ બિલ નથી ભરતા, ઘર વેરો નથી ભરતા, જમીન વેરો નથી ભરતા. તો આપણે બધા આંધળા થઈ ગયા છે. જે રૂલ્સ બોલી રહ્યો છે, લેન્ડ રૂલ્સ બોલી રહ્યો છે, ટેજરી રૂલ્સ બોલી રહ્યો છે, રૂલ્સના આધારે આપણે કહી રહ્યા છે. ત્યારે આપણને અનેક બાબતમાં આ જે બોલવામાં આવે છે, કહેવામાં આવે છે, કયા આધારે નથી કરતા, કયા આધારે નથી, શું કરી રહ્યા છે એ જાણો, સમજો, પછી આ સમાજ ઉપર અનેક પ્રકારની કલંક લગાવો. આ દેશ એક મામલતદારને પૂછ્યું અમે આ દેશ કોનો છે? આ દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. ખેતી થકો દેશ ચાલે છે. અને આ દેશની અંદર માટે ખેતી પ્રધાન દેશ, 70% ખેતી પ્રધાન દેશ છે. દેશની અંદર જે ખેડૂતો ઉત્પત્તિ મહેનત કરે છે, એ મહેનતથી એનું જે વર્કિંગ કેપિટલ બેલેન્સ પડે છે સાલવારીનું, એના થકો આ દેશનું કારોબારું ચાલી ગયું. ત્યારે આપણને જાણવા નથી દીધું, સમજવા નથી દીધું. આ આદિવાસીને કઈક જુદા રસ્તે ચડાવવા માટે તમારા પાસે અનેક પ્રકારના ડોક્યુમેન્ટ કાઢી નાખ્યા. દરેકે દેશની અંદર આદિવાસી મહેનત કરતો ગયો, સાલવારી કેડેટ પડતી ગઈ. એ જ કેડેટ આજે આદિવાસીની કેડેટ આ જગતમાં 8 બાવન ખાતાના ડિપાર્ટમેન્ટ વાપરી રહ્યા છે, ખાઈ રહ્યા છે, એનું મહેનતાણું મળી રહ્યું છે, છતાં બી આદિવાસીને રક્ષણ નથી, આદિવાસીઓનો રક્ષણ નથી. કેમ આવું ચાલે છે? એના માટે અમે હરેક ટેબલે જાણ કરી કે એનો ખુલાસો થઈ શકે અને ખુલાસો કરો. અમે સરકાર હોદવા માટે અમે બી પડેલા છે, અમે બી કંજૂસ થયેલા છે. તમે સરકાર કહો છો, અમે સરકાર કહીએ છીએ, તો સરકાર પણ કોણ છે તે સરકારના ખુલાસા થાય. આજ આદિવાસી આટલી મહેનત કરીને દરેક ખેડૂતને, દરેક ખાતાદારને ખાતું જોવાનો હક ને અધિકાર છે. દરેક મહેસૂલની પાવતી પર પાછલા ભાગે લખેલું આવે છે કે દરેક ખેડૂતને, ખાતાદારને ખાતું જોવાનો હક ને અધિકાર છે. કાયદેસરની પાછલા ભાગે જોવામાં આવે છે. આપણા વાળાએ પણ જોતા નથી કે સાલવારી કેડેટ ઉત્પત્તિ કેવી રીતે આવી અને ક્યાં ગઈ, એ આજે કોઈને પત્તો પડવા દીધો નથી આ લોકોએ. ત્યારે આપણે કોઈ એક આપણે આપસમાં
તે તો જોવાનું દૂર રહ્યું, પણ આપણે ઝઘડી રહ્યા છે અને વાપાને આપણને ઝઘડામાં ઘાલી દીધા. આજે આ કેડેટ ઉત્પત્તિ થઈ એમાં આનાવારી તુલવારી આનાવારી ટકાવારી નો રેકોર્ડ તૈયાર કરી અને રાજ્ય સુધી પહોંચતો કરવામાં આવે છે. એમાં કેટલું ઉત્પત્તિ, જો 14 આની પાક પાક્યો હોય, 14 આની પાક પાક્યો હોય ત્યારે 301 સર્વે નંબરમાં 14 આની પાક પાક્યો હોય ત્યારે આપણને એક ભાઈને પૂછે, કાકા તલાટી આવે, કાકા આ વર્ષે કેવું શું વાવેતર કરેલું? તો કે સાહેબ આ વર્ષે સારું પાક પાક્યો, સારી આવક આવી. આવું આપણે જણાવીએ ત્યારે શું વાવેતર કરેલું? તો કે સાહેબ કઠોળ કરેલું. કઠોળની અંદર શું વાવેતર કરેલું? તો કે ભાઈ ચણા વાવેલા યા અડદ વાવેલા, કઠોળ કરેલું. આપણે એવું લખી છે, એનો નોંધ લઈ છે કે આ વર્ષે કઠોળ કરેલો સારો પાક પાક્યો છે, સારો પાક પાક્યો છે. એટલે આપણે આ વર્ષે તમને 14 આની પાક પાક્યો એટલે કાકા તમારે 301 સર્વે નંબરમાં 14 રૂપિયા ભરવા પડશે. એટલે આપણે 14 રૂપિયા ભરી નાખતા છે. તેની સામે આપણો ઓરિંડો લંગૂટો જાય છે, સાઈ જાય છે. એ જ વસ્તુ અમે ખુલાસો કરેલો છે, ખુલાસા વગરની વાત નહીં કરીએ. ત્યારે આપણને 14 આની પાક પાકે એની સામે 301 સર્વે નંબરમાં 14 રૂપિયા ભરાવે તો આપણે 14 રૂપિયા ભરી દીધા અને આપણે અંગૂઠો મૂકી દીધો. અને એ જ 14 રૂપિયા ભર્યા એના તુલવારી આનાવારી ટકાવારી કરી અને કલેક્ટરમાં મામલેદારમાંથી ટીડીઓમાં કલેક્ટરમાં જાય અને રાજ્યોમાં જાય. અને રાજ્યમાં એમ કહે છે કે આ વડીલે આ વર્ષે 301 સર્વે નંબરમાં આ વર્ષે સારો પાક પાક્યો છે, માટે 14 આની પાક પાક્યો છે, માટે 14 રૂપિયા હું ભરું છું. અને એની સામે 14 રૂપિયાની સામે સારો પાક પાક્યો એના માટે 14 રૂપિયા ભર્યા પછી રાજ્યોમાં જાય, રાજ્યોમાં જિલ્લા એજન્સી DRDમાં રાજ્યોમાં જાય અને ત્યાં છાપખાનામાં જાય. ત્યાં 14 રૂપિયાની જગ્યાએ 14 લાખ રૂપિયા છાપ્યા. 14 લાખ રૂપિયા છપાયા અને એ કેડેટ આવી ત્યારે આપણને એ કેડેટ આપણા સુધી આવી જ નથી. ઉત્પત્તિ કેડેટ આવી જ નથી. ક્યાં ગઈ? ત્યારે પૂછવામાં આવે કે ભાઈ આ કેડેટ ક્યાં ગઈ? ત્યારે 8 ભાવના ખાતાના ડિપાર્ટમેન્ટમાં જાય. શિક્ષણ ખાતું, આરોગ્ય ખાતું, મંત્રી ખાતું, પોલીસ ખાતું, અનેક ખાતામાં આપણી જમીન, આપણા રૂપિયા સરકારના ઉત્પત્તિમાંથી જે ક્રેડિટ થઈ અને એ જ વર્કિંગ કેપિટલ બેલેન્સ ઉત્પત્તિ આ દરેક કર્મો 8 ખાતાના ડિપાર્ટમેન્ટમાં ગયા અને એના એ જ મહેનતાણું આમને મળ્યું છે. ત્યારે એની સામે આ દિન સુધી કોઈએ જોવા અને સમજવા માટે કોઈની એ નહીં હતી. ત્યારે આદિવાસીનું રક્ષણ છે કે ભક્ષણ છે એમ અમે પૂછીએ છીએ. અમે સવાલ એ કરીએ છીએ કે ઉત્પત્તિ ક્રેડિટ ગઈ વાપરી તો તમે એમ કહેશો કે અમને રાજ્ય સરકાર પગાર આપે છે, કેન્દ્ર સરકાર પગાર આપે છે, અનેક સરકારો જેટલી કેટલી સરકારો છે ગણાય ને એટલી સરકારો છે, તો પગાર કોણ આપે એનો ખુલાસો થવો ઘટે. કોણ પગાર આપે છે? ખાવ કોનું છો?
ભારત ઇન્ડિયા ભારત સરકારનું ખાવ છો અને ગીતો ગાવો છો કેન્દ્ર સરકારના, તે થોડું ચલાવી લેવામાં આવે. સહાય રાજ્ય સરકાર હોય છે કે કેન્દ્ર સરકાર કોઈ પાર્ટી હોય, પણ એનો ખુલાસો થવો ઘટે. સરકાર સરકાર તો ઘણા કહે છે કે સરકાર કોણ છે. આજે ગુજરાતમાં આદિવાસી જે રહેતો એના માટે મુસાફરી ફરવા માટે બસો ફ્રીમાં આપી છે, ફ્રી ફરવા માટે આપે છે. તો આજે ક્યાંય જવું છે આપણે આજે ઉત્પત્તિ થઈ એના માટે આ ગુજરાતની જનતા માટે ફ્રી માટેની સરકારો પછી છોડવામાં આવી એમ કેવું છે એમને. તો ટિકિટ કેમ લેવ છો એમ અમે કીધું એમને. એટલે આપણે ખૂબ જ અંધારામાં રાખેલા છે. સમજો 1996ની સાલમાં 1 એકરના 24 લાખ રૂપિયા છપાતા હતા. આપણે એકરના 24 લાખ રૂપિયા. અત્યારે આજે 1 એકરના પિયાદ લાયકાતની જમીનના 60 લાખ રૂપિયા છે અને કોરાટની જમીનના 45 લાખ રૂપિયા છપાઈ રહ્યા છે. આજે આપણે આજ જો કેડેટ મળી હોય તો વિશ્વના ખૂણા ખાચરામાં આ દુનિયાના જગતમાં આપણા બાળ બચ્ચા માથે પોટલા લઈને આ આપણું ભટકતું જીવન જીવવા માટે નહીં જઈએ. આજ આદિવાસીને એસી કુંવર કેસરીસિંહ દાદાએ આ જે રસ્તો નું ભાન જ નહીં હતું, તો આપણે જે ડોક્યુમેન્ટ કહી રહ્યો છે કે આજે જે કોનું ખાતા છે કોનું પિતા છે એને સમજવું જોઈએ. અને આપણને કહે છે કે પુરાની દસ્તાવેજો બતાવ્યા કરે વર્ષોથી, તો આજે આપણે સમજો. અને એના માટે અમે સુખ સંદેશો આપવા માટે તમારા ટેબલે અમે આવતા છે કે તમે અજાણમાં ના રહેશો, તમે ના રહેશો, અમે ના રહેશે, આપણે બધા અજાણમાં હતા. તો એસી કુંવર કેસરીસિંહ દાદાએ આ વિશ્વને ભાન કરાવ્યું છે. ભાન માટે જોવા માટે હરેક કર્મચારી આવો. ત્યારે આપણને અમે કોઈને દબાવવા નથી માંગતા, કોઈને એ કહેવા નથી માંગતા, પરંતુ આ દેશમાં જે કઈ ડોક્યુમેન્ટ ચાલ્યા એને અમે બધા અજાણમાં હતા. પરંતુ આજે એસી કુંવર કેસરીસિંહ દાદાએ આ ડોક્યુમેન્ટનો ભાન અમે ભૂલેલા હતા, આપણે ભૂલેલા હતા, બધા જ ભૂલેલા હતા. એનું ભાન કરાયું માટે આપણને ખબર પડી કે સરકાર ક્યાં છુપાવી છે ને સરકારને કોણ છુપાવી છે. તો સરકાર જોવા માટે આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ત્યારે આપણે અગાઉ જે વર્કિંગ કેપિટલ બેલેન્સની વાત કરી ત્યારે એ જે કેડેટ આમાં વચન નથી અને આમાં વચન છે. જે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ₹1 એમાં એક બાજુ ગવર્મેન્ટ ભારત સરકારનો સિમ્બોલ છે, બીજી બાજુ કણીનું સિમ્બોલ છે. તો એમાં વચન નથી, ત્યારે એમાં વચન આપેલું છે. તો આજે આપણે भारतीय रिजर्व बैंक केंद्र सरकार द्वारा प्रतिभूत मैं धारू का ₹2 अदा करने का वचन देता हूं
₹2 તો આદિવાસી આદિમ જાતિ આદિવાસી આ દેશનો સરકાર જાગે અને માંગે તેના વિના બોલ્યે આપી દેવા માંગીએ છે, વિના બોલ્યે આપી દેવા માટે કરાર થયા છે. એના આધારે કે જાગે અને માંગે ત્યારે અમે સુપ્રત કરી દઈશું. આઈ પ્રોમિસ ટુ બેરલ. આવી રીતનું લખાણ કરી અને કોઈ સાદા કાગળ પર કોરા કાગળ પર લખાણ કરે તો ભૂલી જવા માટે હર હંમેશના માટે ખિસ્સામાં રહે એના માટે અહીંયા લખાણ કરેલું છે. એના આધારે અમે કહીએ છીએ કે તમે જાણો અને સમજો. અમે કોઈને પ્રેશર નથી કરતા, પરંતુ શું દેશની અંદર ડોક્યુમેન્ટ દસ્તાવેજી ચાલી રહ્યા છે એ જાણવા માટે સમજવા માટે હર 852 ખાતાના ડિપાર્ટમેન્ટને આહવાન કરીએ છીએ. એટલે આપણે દરેકે ઓફિશિયલી અને દરેકે પાર્ટીઓ કેવડાવે છે એ પાર્ટી પણ આવે અને સમજે. અમારું એટલું આહવાન છે કે એસી સમાજ આજે દરેક જગ્યા પર ખોટા દર્શાવે છે, દરેક જગ્યા પર ખોટી વાતો કરે છે, તો એના માટે ભરેમાં ના રહેતા અહીંયા આવે અને બેસે અને અમારી સાથે ખુલાસો કરે. સમાજે દેશ અને દુનિયામાં જોશે જાણશે એના માટે દરેકને દરેક આ મહેનત કરી અને આટલું સુંદર તૈયારી કરી અને દરેકને દરેક જાણ કરવામાં આવે છે. એમના માટે આપણે અભિપ્રાય માટે આપવા માટે તૈયાર છે અને જાણે સમજે. કારણ કે હવે આ સમાજને અને આપણા વાલાએ જાણો અને સમજો. આજે દરેક બાબતમાં ચલાવી લેવામાં નથી આવતું, તો આપણે બધાએ સમજવું જોઈએ સરકાર કોણ છે, સરકારપણાનો શું છે, અને સાબિત કરવા માટે આપણે દરેકે અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસિક તરીકે આપણે ચાલવું જોઈએ. તો હવે વડીલો, આગળ જે પરિસ્થિતિ આવે છે, આજે નહીં થવાનું અને થવાનું, આપણને તો કંઈ કરવું નહીં પડે, આપણે વ્યવહારમાં ચાલવું પડે. વ્યવહારે ચાલીશું, વ્યવહારના આધિમાં રહીશું તો આપણને માર્ગદર્શન મળતું જશે. આપણા પર ગમે તેવી આફતો આવશે, એ આફતોનું નિવારણ થતું જશે. ફક્ત આપણે આ રૂલિંગ પર, વ્યવહાર પર નિયમિત આપણને ચાલવા માટે આપણી પાસે સમય હોવો જોઈએ અને સમય કાઢવો જોઈએ. વડીલો, આ જગતમાં અનેક પ્રકારના 852 ખાતાના ડિપાર્ટમેન્ટમાં દરેક ડેટા થઈ ચૂક્યા છે. આપણે ક્યાં રહેતા છે, શું કરતા છે, આ દુનિયાની આખી ઇન્ટરનેટ જે દુનિયા થઈ ચૂકી છે, એમાં આપણને આ દરેક બાબતમાં સાવચેતવાનું છે. પરંતુ આપણે આજે જે વડીલોની જે પારજીલી મિલકત ઉપર જે ટેક્સ આવવાના છે,
આપણને સ્વ બચાવ માટે આ રૂલિંગમાં રહી અને પરસેપ્ટેબલ ડોક્યુમેન્ટ તરફ જાણવું અને સમજવું રહ્યું. કારણ કે આપણી જે રહેણી કહેણી, ખાણી પીણી, શીખ શીખણી, આદિવાસીનો પહેરવટ, આદિવાસીની દૂધની બોલી આપણે સાચવવી પડે. જો બોલી, દૂધની બોલી પ્રગતિમાં જશે ત્યારે આપણને અનેક પ્રકારની નોંધ લેવામાં આવે છે અને આપણને આદિવાસી છે એવો આપણી પાસે પુરાવો હોવો જોઈએ એમ એમને કહેવું છે. ત્યારે પુરાવો કેવો? આપણી જો વીઆઈપી બોલી હશે ત્યારે અનેક પ્રકારનો આપણને આ દેશમાં ઉગતી વનસ્પતિના નામ આપણને આવડવા જોઈશે. બાકી ઘણાને તો આપણને ખબર નથી. જેને ભણ્યા ગણ્યા છે, શહેર સિટીમાં હાઈએસ્ટ ભણીએ અને એમના દીકરાઓને આજે ખબર નથી કે ભાઈ આ ભાતનો દાણો, આ ભાતનો છોડ કેવો આવે છે એ જ ખબર નથી. ત્યારે આપણની સાથે એક ભાઈ આવેલા કે તમે આદિવાસી છો, તમે આદિવાસી છો એવો તમારી પાસે શું પુરાવો છે? ત્યારે આપણને આદિવાસીનો પુરાવો આપણી પાસે શું પુરાવો છે? જો સૂર્ય પિતા છે, ચંદ્ર માતા છે, હવા છે, પાણી છે, તેજ છે, એ જ આપણો પુરાવો છે. એ જ આપણો પુરાવો છે. આપણે જે જીવતું છે, જાગતું છે, જે જીવિત છે એને આપણે વિવેક અને વિનય કરી અને પ્રણય યોગે મિલનમાં સ્વ કરતા પિતુ કી જય કીધું છે. ત્યારે આપણને જે જીવતું છે, સૂર્ય, ચંદ્ર, તારા, પવન, અગ્નિ, ધરતી, તેજ, વાયુ, પ્રકાશ, આ જે કીધું ત્યારે એમને યસ કીધું એમને. તો આપણે આદિવાસી છે એવું આ દેશની અંદર પ્રથમ કયું અનાજ હતું એવું પૂછવામાં આવેલું. અમને કયું અનાજ પૂછવામાં આવેલું. તારે સૌથી પહેલા આપણને એને કોદરા કીધા છે. કોદરા, હામલ અને સૌથી પહેલી આદિવાસીને પ્રથમ કઈ ભાજી ખાતા હતા એ પૂછવામાં આવેલું. તો આપણી બોલીમાં એક તાંદરજાની ભાજી આવે, ફાંગની ભાજી આવે, આ પૂછવામાં આવેલું. તો વડીલો, આદિવાસી દરેકને દરેકે આપણી જે દૂધની બોલી છે એ દૂધની બોલી સાથે આ લોકોએ આપણી બોલીને ટ્રાન્સલેશન કરવા માટે 2200 બોલીનું ટ્રાન્સલેશન કરવા માટે કરોડો રૂપિયાનું મશીન લાઈન મૂકી દીધું છે આદિવાસીની બોલીને ટ્રાન્સલેશન કરવા માટે. આજ આદિવાસી હાથે કરીને પોતાનું વારસાઈ, પોતાની દૂધની બોલી, પોતાની પેઢી ગુમાવવા માટે બેઠા છે. તો વડીલો છે તો અને સમજો આગળ કેવી દિક્કતો આવવાની છે, કેવી તકલીફો આવવાની છે અને આવી રહી છે. પરંતુ આ દાદાના રૂલિંગમાં, આ વ્યવહારમાં આપણને વ્યવહારે રહીશું, વ્યવહારના અધીનમાં રહીશું તો આપણા શરીર પરનો એક રૂવાટું નહીં કરી શકે એવી આપણને દિવાલ આપી છે. એવું જો હથિયાર તૈયાર કરી આપી છે, પરંતુ આપણે એને સમજવું રહ્યું. આજે આપણને
આ ભયંકર દરેક બાબતમાં કેવાયસી કરાયું. આજે આપણે કયા ખૂણામાં રહેતા છે, ક્યાં બેઠા છે, આપણી રોજગારી, આપણી મહેનત, આપણી ધન દોલત, આપણું બાળ બચ્ચા, આપણા બેન ભાઈ, આ તમામ લૂંટાવીને બેહી રહ્યા છે. આ પરિસ્થિતિ આવી પડી છે. આજે આપણે આ જોવા માટે, સમજવા માટે આપણી કોઈ તૈયારી નથી. અને અમે તો કહીએ છીએ કે કર્મચારી વર્ગ આ ભોળો ભાવો આદિવાસી અનેક બાબતમાં અનેક કરાવે છે. અમે એ કહેવા માંગીએ છીએ કે આદિવાસી ભાઈઓને ભોળા ભાવા આદિવાસીને શું કહીએ, પરંતુ તમે સત્તાની ખુરશી પર બેઠા છો અને તમારી જે ખુરશીની ખુમારી ધરાવો છો, અમે તમને કહેવા માંગીએ છીએ કે ખુલાસો કરે. અહીંયા ગવર્મેન્ટે ભારત સરકારની ધ રેસોલ્યુશન બોર્ડ કન્સિલિએશન કમિટી મોજૂદ છે હરેક બાબતમાં ખુલાસા કરવા માટે. એટલા માટે અમે કહીએ કે દરેકે ઓફિશિયલી 852 ખાતાના આ વર્ષે બધાને અમે કીધું કે આવે અને સમજે કે વર્ષોથી ચાલી રહ્યું છે, અમને સમજણ નથી પડતું. તો નથી પડતું એના માટે સમજણ પાડવા માટે તમને આમંત્રણ આપીએ છીએ. તો જે કોઈ આવ્યા હોય અહીંયા આવે અને બેસે, અને ના હોય તો આવતીકાલનો આપણો દિવસ છે. અને આવતીકાલે આપણે દેશમાં ચાલતા પરસેપ્ટિબલ ડોક્યુમેન્ટ આપણે જોઈશું અને તૈયારી રાખવી જોઈએ. કોઈ પણ પાર્ટી હોય અને પાર્ટીના જો માણસો આવ્યા એમને પણ સંદેશો આપીએ. એટલા માટે હરેકને આહવાન છે. અને મિત્ર ભાવે, માનવતા ભાવે, માનવના રહે અહીંયા આવીને બેસે અને આ સમાજને હલકો ના ચિતરે. આ કોઈ સમાજ એડે વેડે નથી. આ સમાજ આદિમ જાતિ આદિવાસી આજનો નથી, કાલનો નથી. યુગોથી આ બ્રહ્માંડની રચના સાથે અને રચનાની રચનામાં આવ્યો છે. આદિ અનાદિકાળનો, હેવિંગ નો બિગનિંગ, અનાજ કાળ પૂર્વીનો. માટે આ સમાજની શું જાણકારી છે, આદિવાસીની શું જાણકારી છે, અને આ દેશમાં શું ચાલી રહ્યું છે, શું ખોટું છે, શું સાચું છે, એ સમજવા માટે આવા જરૂરી આહવાન કરીએ છીએ. તો વધારે નહીં કહેતા આટલું કહી આપ સમાજ પાસે મારી વાણીને વિરામ માંગુ છું, બેસવાની રજા માંગુ છું. સ્વ કરતા પિતો કી જય.